હલો મિત્રો, અત્યારે દેશભરમાં એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ડેટા ચોરીનું. હા મિત્રો, ડેટા ચોરી. જેટલી પણ મોટી કંપનીઓ છે ટેલિકમ્યુનિકેશનની, એ બધી ડેટા ચોરી કરે છે. તમને ડેટા આપે છે અને તરત પૂરો થઈ જાય છે. તમે પહેલાં મહિનાનું રિચાર્જ કરશો, પહેલાં પ્લાન લેશો તમે ઓછા જીબીવાળો 1 GB પ્લાન લેશો, એટલે તમારું 1 GB તરત ખલાસ થઈ જાય. તમને એવું લાગે કે છોકરા આખો દિવસ મોબાઈલ જોવે છે એટલે નેટ જતું રહે છે. ના મિત્રો, એવું નથી હોતું. 1 GB પહેલાં પણ ચાલતું હતું. પહેલાં એક મહિનામાં 1 GB મળતું હતું, ત્યારે પણ ચાલતું હતું. પછી આ લોકો 3G લાવ્યા. 3G લાવ્યા પછી 4G લાવ્યા. એટલે તમને હેબિટ પાડે છે તમે વધારે ઇન્ટરનેટ યુઝ કરો. હવે 5G લાવ્યા છે, બરાબર? એટલે 4G ઓછું પડે છે. કેમ કે એ લોકો ડેટા ચોરી કરે છે. તમને પૂરતો ડેટા આપતા નથી. 1 GBના પ્લાનમાં તમને 700 MB કાં તો 800 MB જ મળતો હોય. 200 MB ચોરી થઈ જાય છે. અને પછી તમે જાઓ મોટા પ્લાનમાં 1.5 GBના. 1.5 GBનો પણ ડેટા પૂરો થઈ જશે. એટલે તમે જશો પર ડે 2 GBના પ્લાનમાં. એમ તમારી જે પેલી ડેટા રિચાર્જ કરવાનું હોય ને એ લોકો વધારતા જશે. એટલે પછી તમે કંટાળીને શું કરશો? 5Gના પ્લાનમાં જશો. 5G અત્યારે અનલિમિટેડ છે. પછી એના ચાર્જ જોજો. 3G પહેલાં સ્લો પોઈઝન આપેલું બધાને, 3G રિચાર્જ કરાવો ફ્રીમાં 6 મહિના. એ રીતે 5G અત્યારે આપે છે ફ્રીમાં એકદમ. અને પછી 5Gના ભાવ તો જોજો તમે કેટલા ભાવ વધારે છે. એટલે આ એક દેશભરમાં ડેટા ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, પણ કોઈ એની સામે લડત આપતું નથી.